નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાવેદ બાપુ સૈયદ, અમરેલી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરાઈ। ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને રાખડી બાંધી તેમની સુરક્ષા માટે મંગલ કામના કરવામાં આવી। માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે। તેમ છતાં ટ્રાફિકના નિયમની અવગણના કરી લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરવામાં આવે છે। પરિણામે ગંભીર અને પ્રાણઘાતક વાહન અકસ્માતોના બનાવ બનવા પામે છે। એ અનુસંધાને અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે અને લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ। આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવી રહેલા તથા ટ્રાફિક નિયમનો ભંગ કરતા મળી આવેલા વાહન ચાલકોને મહિલા પોલીસ બહેનો તથા ટીઆરબી બહેનો દ્વારા રાખડી બાંધી તેમની સુરક્ષાની મંગલ કામના કરી। હવેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરશે તેવું વચન લેવામાં આવેલ અને જે વાહન ચાલકોએ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરેલ તેમને પણ રાખડી બાંધી તેમની ટ્રાફિક અવેરનેસ બિરદાવવામાં આવેલ અને વાહન ચાલકોને ટ્રાફિક જાગૃતિ અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ। આ તકે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી ગોહિલ તથા જિલ્લા ટ્રાફિક શાખા તથા અમરેલી તાલુકા પોલીસના સ્ટાફ તથા ટીઆરબી બહેનો દ્વારા અમરેલી જિલ્લામાં ગંભીર અને પ્રાણઘાતક વાહન અકસ્માતના બનાવોના મૃત્યુદર અને ગંભીર ઇજાઓનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા ટ્રાફિક અંગે જાગૃતિ અને નવતર પ્રયોગ હાથ ધરી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી।